તો પત્નીએ જ પોતાના ધણીનું બધું માનવાનું, ધણીએ પત્નીનું નહીં માનવાનું? એવું નથી, આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ છે. વ્યવસાયની વાત હોય ત્યાં પુરુષનું હાલે, પણ પરિવારના વ્યવહારની વાત હોય ત્યાં સ્ત્રી, એનો જે અવાજ છે એનું મહત્વ છે. એને પૂછી પૂછીને કરવું, એનો અભિપ્રાય લેવો. કોઈ દી પુરુષોએ એવું તો બોલવું જ નહીં કે તમને મહિલાઓને એમાં શું ખબર પડે. પેલા એને ખબર પડે એટલી તને નથી પડતી. વ્યવહારની બાબતમાં તો બહેનોને બહુ બધું યાદ હોય, એટલા માટે એને પૂછીને. અને ભાગવતની દ્રષ્ટિએ કહું તો આપણા આદિપુરુષ, આપણા વડવા પહેલા વહેલા મહારાજ મનુ અને મા શત્રુપા, મનુ શત્રુપાથી જ આ સંસાર થયો ને માનવ. એટલા માટે તો આપણે મનુષ્ય કહેવાયા, મનુથી થયા માટે માનવ. એ મહારાજ મનુ, ભાગવતમાં કથા છે, એમાં લખ્યું છે મનુ મહારાજને અને શત્રુપાને 3 દીકરી ને 2 દીકરા થયા. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, આ 2 પુત્ર. આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ, આ 3 પુત્રી. તો ભાગવતમાં લખ્યું છે મનોસ્તુ શતરૂપાયામ તિસ્રઃ કન્યાશ્ચ જગ્નિરે આકૂતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતાઃ આકૂતિમ રુચયે પ્રાદાદ અપિ ભ્રાતૃમતિમ નૃપ પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિતઃ. પોતાની દીકરી આકૂતિને મનુ મહારાજે રુચિ ઋષિ સાથે પરણાવ્યા. આકૂતિમ રુચયે પ્રાદાદ. કેવી રીતે પરણાવ્યા? તો કે પુત્રિકા ધર્મથી. એકલાએ નિર્ણય કરી લીધો કે નહીં, શતરૂપાનુમોદિતઃ, પોતાના પત્ની શતરૂપાનું અનુમોદન લઈને, એની સંમતિ લઈને. વ્યવહારની વાત હોય એટલે ઘરવાળાની હારે વાત કરવાની. પુરુષ ગમે એવો ડાયો હોય, ગમે એટલો મોટો હોય. અરે દ્વારકાનાથ ભગવાન પણ પોતાના દીકરાના દીકરા એટલે પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ, એનું માગું લઈને જ્યારે રૂકમિયો આવ્યો ત્યારે ભગવાને રૂકમણીને પૂછ્યું. ભગવાન પૂછતા હોય પછી તમને સમજાય છે? આપણે કઈ વાડીના મૂળા? આમ તો તમે પૂછો છો એમને પૂછી પૂછીને જ કરો છો ને કરવું પડે છે, એ મને ખબર છે. એમ જ હોય સંસાર, એમ જ ચાલે. તો ઘરનો વ્યવહાર હોય ત્યારે સ્ત્રીનો અભિપ્રાય એ બહુ મહત્વપૂર્ણ છે. તો અમુક વાતોમાં આપણે 4 ફેરા લગ્નના હોય, એમાં અમુક ફેરામાં પુરુષ આગળ અને પત્ની પાછળ, પણ અમુક ફેરામાં પત્ની આગળ અને પુરુષ પાછળ, એવું હોય છે ને. એટલે અમુક બાબતમાં પુરુષને આગળ કરવાનો અને પત્ની એને ફોલો કરે, એનું અનુગમન કરે. પણ અમુક બાબતમાં સ્ત્રી આગળ અને પુરુષ એને સપોર્ટ કરે, એની સાથે રહે અને સાથે સાથે ચાલે. એમ વ્યવહારની વાત હોય ત્યાં બુદ્ધિને આગળ કરો, મન એને ફોલો કરે. પણ અધ્યાત્મની વાત હોય, ધર્મની વાત હોય ત્યાં મનને આગળ કરો અને બુદ્ધિ એને ફોલો કરે. તો તમારો વ્યવહાર જગત અને તમારું અધ્યાત્મ જગત, એ બંનેમાં તમને સફળતા મળશે, સુખી થશો. ધર્મની બાબત હોય એમાં શ્રદ્ધાની વાત છે, એમાં વિશ્વાસની વાત છે, એમાં મન આગળ હોય. વિશ્વાસ છે એ મનનો ધર્મ છે. बुद्धि के पास तर्क है. मन में हो विश्वास, पूरा हो विश्वास, हम होंगे कामयाब एक दिन. વિશ્વાસ
मन का धर्म है। તો આ મન અને બુદ્ધિ બંને મહત્વના છે, બંને પરણે, બંનેને પરસ્પર પ્રેમ હોય એ જરૂરી છે, અને પ્રેમ હશે તો એ બંનેની વચ્ચે એક હાર્મની હશે. જે દિવસે મન અને બુદ્ધિની હાર્મની તૂટી ત્યારે માણસ અશાંત થાય, હેરાન થાય. તમારું દિલ ક્યાંક બીજું કહેતું હોય, બુદ્ધિ ક્યાંક બીજું સમજાવે, અથવા બુદ્ધિ જેમાં હા પાડે એમાં મન ના પાડે, પછી એવો દ્વંદ્વ, એવી દુવિધામાં માણસ ફસાય. એટલે મન અને બુદ્ધિ એ બંનેની વચ્ચે પરસ્પર પ્રેમ હોય, અનુરાગ હોય, સહયોગ હોય, હાર્મની હોય, સંવાદિતા હોય, ત્યારે